કોઈ આધાર મળે તો જુદી વાત છે, એમ કરીને મેં એને જવાબ આપ્યો. અને ખરેખર એવા આધારો બહુ મળતા પણ નથી, પણ એક આધાર મને મળી ગયો. એટલે એક અનુભવીના આધારથી તમને વાત કરું કે નાગસેન મુનિ થયા છે, ભાવલિંગી સંત. એને તત્વનું શાસ્ત્ર નામનું પુસ્તક બનાવ્યું છે, શાસ્ત્ર રચના કરી છે. તેઓ એક વખત એ તો અંતર્મૂર્તમાં ક્ષણમાં અંદર ને ક્ષણમાં બહાર સવિકલ્પ ને નિર્વિકલ્પ એવી દશા હોય છે. આનંદનું પ્રચંડ વેદન કરે છે એવા ધર્માત્મા અતિ આસન ભવ્ય પરમાત્મા થવાને તૈયારી વાળા છે. તેઓ એક વખત કુદરતી અંદરમાંથી બહાર આવીને શિષ્યને કહ્યું કે આજે તો અમને અરિહંતના દર્શન થયા. શિષ્યે કહ્યું કે આ પંચમ કાળ છે, આમાં અરિહંત ક્યાં હોય, આમાં કેવળ જ્ઞાન તો છે નહીં, તો કેવી રીતે દર્શન થયા? આ તમારો જવાબ આવે છે કે દર્શન થયા છે એ વાત સાચી છે. એ મૃગજળની માફક જૂઠમૂઠ નથી. એ પરોક્ષ દર્શન થાય છે, પર્યાય પ્રગટ નથી થતી. પ્રતિભાસનો આવિર્ભાવ એટલે પર્યાય કેવળ જ્ઞાનની આ કાળે પ્રગટ થાય છે એમ કહેવાનો આશય નથી, પણ કેવળ પોતાનો આત્મા જે કેવળી થવાનો છે એવી ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત પોતાના આત્માનું પોતાના જ્ઞાનમાં પ્રતિભાસ છે. એ કેવળ જ્ઞાન પરિણત પોતાનો આત્માનો પ્રતિભાસ વર્તમાન પ્રગટ જ્ઞાનમાં પ્રતિભાસ રહેલો છે. એનો આવિર્ભાવ એટલે એનો પરોક્ષ એને જ્ઞાન થાય છે. સંતોને એની વાત શું કરવી?